વેધર ન્યૂઝ ગુજરાતમાં ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની સાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં 22 તારીખે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે એટલે કે શહેરમાં સીધો 5.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે ઉત્તરમાં થયેલી હિમવર્ષા અને ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે જ્યારે આબુમાં 7 ડિગ્રી તાપમાન વચ્ચે બરફની ચાદર છવાઈ છે હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તરથી આવતી ઠંડી હવા અને પવનની ગતિને કારણે આગામી એકાદ દિવસ સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે વહેલી સવાર અને મોડી રાતે લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે રાજસ્થાનનું એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુ હાલમાં થીજી ગયું છે કડકડાટી ભરી ઠંડી વચ્ચે આજે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે અરવલ્લી પર્વતમાલાના સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર તો ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જ્યાં તાપમાન -8 ડિગ્રી નોંધાયું છે માત્ર 24 કલાકના ગાળામાં તાપમાનમાં 15 ડિગ્રીનો ઘટાડો નોંધાતા આખું શહેર હવામાન નિષ્ણાત એટી દેસાઈના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 5 થી 9 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે લોકો ગરમ કપડાના સહારે જોવા મળી રહ્યા છે ઉત્તરમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે આગામી 24 અને 25 જાન્યુઆરીએ આ ઠંડી હજુ પણ જળવાઈ